જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માનો 13મો અધ્યાય આજે આપણે સાંભળીશું. રાજાના મનનો ખેદ. ઋષિઓ પૂછવા લાગ્યા, હે સુત શ્રેષ્ઠ, રાજા દ્રઢધન્વા કેવી રીતે પુરુષોત્તમના સેવનથી સારા રાજ્યને, પુત્ર પૌત્ર વગેરેને તથા પતિવ્રતા સ્ત્રીને પામ્યો, અને યોગીઓ પણ દુઃખ વડે ન પ્રાપ્ત કરી શકે એવા ભગવાનના લોકોને શી રીતે પામ્યો? હે તાત, તમારા મુખરૂપી કમળથી વારંવાર કથારૂપી સારને સાંભળતા જેમ અમૃત પીવાથી તૃપ્તિ થતી નથી એમ લાગે છે, માટે વિસ્તારથી જૂનો ઇતિહાસ કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, પ્રાચીન મુનિ નારાયણે નારદને જૂનો આ ઇતિહાસ કહ્યો હતો તે જ હવે હું કહું છું. હે મુનિઓ, જે રીતે ગુરુના મુખથી ભણેલું છે તે રીતે રાજા દ્રઢધન્વાનું પાપને નાશ કરનારું ચરિત્ર સાંભળો. શ્રી નારાયણ બોલ્યા, હે રાજન, દ્રઢધન્વા રાજાની જૂની, રસિક અને ગંગા જેવી પવિત્ર કરનારી કથા કહું છું, માટે તે સાંભળો. હૈહય દેશની રક્ષા કરનારો લક્ષ્મીવાન સારા પરાક્રમવાળો ચિત્રવર્મા નામે રાજા હતો. તેનો પુત્ર બહુ તેજસ્વી દ્રઢધન્વા એ નામથી જાહેર હતો. તે સર્વગુણોથી સંપન્ન, સાચું બોલનાર, ધાર્મિક, પવિત્ર, કાન સુધી વિશાળ નેત્રવાળો, મોટી ભુજાવાળો અને મહાતેજસ્વી એવા એ ગુણોના સમૂહની સાથે વૃદ્ધિ પામ્યો. બુદ્ધિમાન, ચતુર, અંગો સહિત 4 વેદોને એકવાર કહેવાથી પૂર્વે ભણેલાની જ પેટે સ્પષ્ટ રીતે આનંદથી ભણી ગુરુને દક્ષિણા દઈ તે પછી ગુરુની આજ્ઞાથી પિતાના નગરમાં આવ્યો. મિત્ર ધર્મ તેમજ સર્વધર્મને જાણનારા તે યુવાન પુત્રને પાડવામાં શક્તિવત જોઈ નવાઈ પામ્યો. આથી સાર સહિત આ સંસારમાં બીજું શું છે? 2 ભુજા ધારણ કરવાવાળા, પ્રસન્ન મુખવાળા, શાંત, અભય દેનાર શ્રી કૃષ્ણને સેવવું, કેમ કે પુરુષોત્તમને સેવવાથી અંબરીશ, શર્યાતી, ભીષ્મ, વિદુર, દુષ્યંત, પ્રહલાદ, વિભીષણ અને બીજા પણ રાજાઓ અનેક સુખોને છોડી ક્ષણભંગુર દેહથી મોક્ષને પામ્યા છે. આ કારણથી મારે પણ સ્ત્રી, ધન, પુત્ર વગેરેના સ્નેહમય પાશને તોડી આરણ્યમાં વિષ્ણુનું સેવન કરવું વ્યાજબી છે. આવો નિશ્ચય કરી વૈરાગ્યને ભેટેલો દ્રઢધન્વા સહર્ષ તરત પૂલ આશ્રમ પ્રત્યે ગયો. ત્યાં જઈને શ્રી કૃષ્ણને મનથી સંભાળતા સર્વ કામનાઓથી બેગરજુ થઈ આહાર તજી હંમેશા તપ કરવા લાગ્યો. કેટલોક વખત લગી તપ કરવાથી તે વિષ્ણુના લોકમાં ગયો. દ્રઢધન્વાએ પણ પોતાને વિષ્ણુને પામવાની ગતિ સાંભળી. હર્ષ શોકથી ભરેલા રાજાએ વિદ્વાન લોકોના કથન પ્રમાણે મુક્તિથી દેહની પાછળ કરવાનું કૃત્ય કર્યું. નીતિશાસ્ત્રમાં કુશળ તે રાજા અત્યંત શોભાવાળા પુષ્કરાવર્ત નગરમાં રાજ્ય કરતો હતો. તેની ઉત્તમ આચરણવાળી સ્ત્રી કે જેનું નામ ગુણસુંદરી હતું અને પૃથ્વીમાં તેના રૂપ વિશે કોઈ બરાબરી ન કરી શકે એવી તે વિદ્વાન રાજાની પુત્રી થતી હતી. તેણીને દેવતાએ 4 પુત્રોને ચતુર, સુંદર તથા સર્વ લક્ષણોથી યુક્ત ચારુમતી નામે પુત્રીને ચિત્રકુંડલ આવા જુદા નામોથી પ્રસિદ્ધ અને સુરવીર થયા. દ્રઢધન્વા ગુણોથી પ્રખ્યાત, શાંત, ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર, સમતામાં બ્રહ્મા સમાન, પ્રસન્નતામાં શંકર, જાણે બીજા રઘુકુળના રામ હોય તેવો એક પત્નીના વ્રતને ધારણ કરનાર અને સધર્મી જાણે બીજો કૃતવીર્યનો પુત્ર સહસ્ત્રાર્જુન હોય એવો અતિ તેજસ્વી અને પરાક્રમવાળો હતો. શ્રી નારાયણ બોલ્યા, એક દિવસે રાત્રિમાં સૂતેલ તે રાજાને ચિંતા થઈ કે અહો, આ વૈભવ કયા મોટ્ય પુણ્યથી મળ્યો થયો છે. મેં તપ કર્યું નથી, દાન આપ્યું નથી અને ક્યારેય પણ હોમ હવન કરેલ નથી. આ મારા ભાગ્યનું કારણ કોને પૂછું? આ પ્રમાણે વિચારતા તેની રાત્રિ પૂરી થઈ. પ્રભાતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી વિધિ પ્રમાણે નાઈ ઉદય પામતા સૂર્યની સ્તુતિ કરી બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દઈ ઘોડા ઉપર બેઠો. પછી શિકારમાં મન આસક્ત હોવાથી નિર્જર જંગલમાં ગયો. ત્યાં મૃગ, હરણ, દીપડા અને ઘણા પશુઓને માર્યા. પછી દ્રઢધન્વાએ કોઈ હરણને બાણ માર્યું. તે ઘાયલ હરણ બાણ સાથે લઈ એક વનથી બીજા વનમાં ગયું. માર્ગમાં લોહીના ઝરવાની નિશાનીઓ જોતો રાજા પણ હરણ પાછળ ગયો, પરંતુ હરણ ક્યાં છુપાઈ ગયું તેથી રાજાને જોવામાં આવ્યું નહીં. રાજા તરસથી પીડાતો હોવાથી જળાશયની તપાસ કરતા એક સ્થળે સમુદ્ર સરખું મોટું તળાવ જોયું.
ત્યાં જઈ ધરાઈને પાણી પીને કાંઠા ઉપર ઊભો. ત્યાં તેણે વિશાળ છાયાવાળા મોટા વડને જોયો. તેની લાંબી વડવાઈએ ઘોડાને બાંધી રાજા ત્યાં બેઠો. એવામાં ત્યાં કયો અત્યંત મોહ પમાડનારી મનુષ્યની વાણી બોલતો પોપટ આવ્યો. તે પોપટ ત્યાં બેઠેલા દ્રઢ ધનવાને સંબોધન કરીને વારંવાર એક સારો શ્લોક બોલવા લાગ્યો. પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરોબરી નથી એવા સુખને જોઈને તું તત્વનો વિચાર કરતો નથી તે કેમ પાર પામીશ? આ શ્લોક વારંવાર તે પોપટ રાજાની પાસે બોલવા લાગ્યો. રાજા તેના વચન સાંભળી આનંદ પામ્યો. તે વિચારવા લાગ્યો કે આ પોપટ જે શ્લોક વારંવાર બોલે છે તે નાળિયેરના પાણી પેઠે નહીં જણાય એવો અને સારથી ભરેલો છે. તે શું કામ કહે છે? કદાચ તે સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા પરીક્ષિતની પેઠે શ્રી કૃષ્ણના સેવક અને અજાણ એવા મને કૃપાથી તારવા તો નહીં આવ્યો હોય? આવો તે વિચાર કરતો હતો. એવામાં તેનું લશ્કર ત્યાં આવી પહોંચ્યું. પોપટ તો રાજાને બોધ દઈ અદૃશ્ય થઈ ગયો ને રાજા પોતાના નગરમાં આવી પોપટનું વચન યાદ કરતો સૂતો. તે બોલાવવા છતાં નિંદ્રા નહીં લેતા ભોજનને તજી બોલતો બંધ પડ્યો. ગુણસુંદરી રાણીએ એકાંતમાં આવી રાજાને પૂછ્યું, હે પુરુષોમાં શ્રેષ્ઠ ભૂપાળ, તમને આ ઉદાસપણું ક્યાં થયું? ઊભા થાઓ, ભોગ ભોગવો અને મધુર વચન બોલો. આમ રાણીએ સમજાવતા પણ રાજા દેવોથી પણ દુઃખે ન જાણી શકાય એવા સાચા પોપટના વચનને સંભાળતા કશું બોલ્યો નહીં. 16 વર્ષની સ્ત્રી રાણી પણ સ્વામીના દુઃખે પીડાતી નિશ્વાસ નાખી પોતાના પતિના ચિંતાના મોટા કારણને જાણી શકી નહીં. આમ ચિંતામાં ડૂબતા અને સંદેહરૂપી સમુદ્રમાંથી નીકળવાના કારણને નહીં જોતા તે રાજાનો કેટલોક વખત એમને એમ વહી ગયો. નારદ બોલ્યા, હે મુનિ, થોડુંક સાંભળેલું પણ નિર્મળ વિષ્ણુનું ચરિત્ર પાપ મટાડે છે. માટે એ પ્રમાણે વિચારનાર દ્રઢ ધનવા રાજાનું ત્યાર પછી શું થયું તે કહો. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મામાં શ્રી નારાયણ અને નારદના સંવાદમાં દ્રઢ ધનવાના મનનો ખેદ આ નામનો 13મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.